અને આટલા સરસ શ્રોતાઓના વચ્ચે પતિત પાવની એવી સાંઈ મૃત કથા ચાલી રહેલી હોય તો આ ભૂમિ સાથે બધા જ ભક્તો, વડીલો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ, સ્થાનિક દેવતા, ગ્રામ દેવતા, વિશેષમાં મારો સંગીત વૃંદના વિશારદો, શ્રાવણના વિશારદો, બધા સેવાદળો, તો આ ભૂમિ સાથે બધાને વ્યાસપીઠ પરથી પ્રણામ કરીએ અને આપણી રોજની પ્રણાલિકા મુજબ આપણે એ દેવોને કે જેમની કૃપાથી આપણે આ કથા કરી રહેલા છે તો એ વંદનાને આપણે કરી લઈએ. બધા શ્રદ્ધાથી હાથ જોડીને પોતાનું આંતરિક મન એ વંદન તરફ વાળીએ. બધા શ્રદ્ધાથી બોલો ગણપતિ ગજાનન કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમગ્ર નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ગણપતિ ગજાનન કી જય. તો બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો. હે સુમુખ, હે સુમુખ, હે એકદંત, હે એકદંત, હે કપિલ, હે કપિલ, હે ગજકર્ણ, હે ગજકર્ણ, હે લંબોદર, હે લંબોદર, હે વિકટ, હે વિકટ, હે વિઘ્નનાશન, હે વિઘ્નનાશન, હે ગણાધ્યક્ષ, હે ગણાધ્યક્ષ, હે ધૂમ્રકેતુ, હે ધૂમ્રકેતુ, હે ભાલચંદ્ર, હે ભાલચંદ્ર, હે વિનાયક, હે વિનાયક, હે ગજાનન, હે ગજાનન. તો આપણે બધા મંગલમૂર્તિને પ્રાર્થના કરીએ કે હે ગણરાયા, તમારી કૃપા છે કે તમારા આશીર્વાદથી અમે આ કથાનું ગાન કરી રહેલા છે, પણ આની અંદર પણ દેવ લોકોને પણ સત્કાર્ય કરવા માટે વિઘ્નો આવેલા, પણ હે મંગલમૂર્તિ તમારી કૃપા હતી, તમારા શુભ આશીર્વાદ હતા એટલે એ વિઘ્નો પણ એક તણખલાની જેમ એ તમે દૂર કરી દીધેલા. એવી જ રીતે અમે પણ આ કથારૂની અમૃતને પી રહેલા છે તો એની અંદર અનેકો વિઘ્નો આવે કે જે કથા અમારા હૃદય કમળ સુધી પહોંચવાની દે, તો એ બધા જ વિઘ્નોને તમે દૂર કરજો અને કથા સીધી ભક્તોના હૃદયની અંદર ઉતરે અને આચરણમાં મુકાઈ જાય એવી હે મંગલમૂર્તિ તમે કૃપા કરજો. વિશેષમાં આ બધા જ ભક્તોનું અને ભક્તોના પુત્ર પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય એવી તમે કૃપા કરજો, એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો હવે એ હનુમાન દાદાને યાદ કરી લે નિત્ય મુજબ તો બધા ભાવ અને શ્રદ્ધાથી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. જય રઘુનંદન જય रघुपति राघव राजा रघुपति राघव राजा राम पतित
પાવન સીતારામ પતિત પાવન સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી સાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ શ્રી રામ જય રામ બોલો શ્રી રામ જય જય રામ તમારો ભજન રામ કો પાવે તુમારો ભજન રામ કો પાવે જન્મ જન્મ કે દુઃખ રાવે જન્મ જન્મ કે દુઃખ વિસરાવે શ્રી રામ જય રામ બોલો શ્રી રામ જય રામ નાસે રોગ હરે કપટીરા નાસે રોગ રે સબ પીરા જપત નિરંતર હનુમંત વીરા બોલો શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન કી જય તો એ હનુમાન દાદાને આત ભાવે પ્રાર્થના કરી કે તમે પણ સાક્ષાત વિરાજમાન થજો અને બધા જ ભક્તોની ભક્તિ રોજ આપણે પ્રાર્થના કરતા છે એમ કહેવાય કે જેમ ટીપે ટીપું પડવાથી એ સરોવર ભરાઈ જાય એમ રોજ ને રોજ પ્રાર્થના કરવાથી એ ભગવાન સ્વીકારી લેતા હોય છે. તો એ હનુમાન દાદાને પ્રાર્થના કરીએ કે અમારી ભક્તિ પવન વેગી ઝડપથી પરિપૂર્ણતાએ પહોંચે. જેમ તમે સમુદ્રને ઓળખતા અનેકો વિઘ્નો આવેલા પણ તમારા મુખની અંદર રામનું નામ હતું એટલા માટે એ સમુદ્રને પણ તમે સહજ રીતે પાર કરી ગયેલા. એટલા માટે એ ગવાયેલું કે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી જલધિ લાંધી ગયે અચરજ નાહી. કારણ કે એ પ્રભુની મુદ્રિકામાં પણ એ રામનું નામ હતું અને એ તમારા મુખમાં હતી. તો હે હનુમાન દાદા અમારા મુખમાં પણ હંમેશા અમારા સદગુરુને પ્રભુનું એ સાંઈરામ નામ સદાને માટે અમે જપતા રહીએ એવી હે હનુમાન દાદા તમે કૃપા કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. એ વિદ્યાની દેવી સરસ્વતીને યાદ કરી લઈએ. બોલો સરસ્વતી માત કી જય યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એ દયાળી માતાને પ્રાર્થના કરીએ કે ભક્તાના જીહવા પર આવીને તમે વાસ કરજો અને બધા જ શ્રોતાઓના હૃદયના દ્વાર પર તમે બેસીને આ કથાને સીધી હૃદય સુધી પહોંચાડજો એવી તમારા ચરણમાં પણ પ્રાર્થના. વિશેષમાં આપણા પિતૃઓને યાદ કરી લઈએ. બોલો પિતૃ નારાયણ ભગવાન કી જય. તો આપણા પિતૃઓને અંતરાત્માના ભાવથી યાદ કરીએ. પિતૃઓને પ્રાર્થના કરીએ કે તમારી અગાધ કૃપા વંશજો પર છે કે તમારા પુણ્ય પ્રતાપે તમારા આશીર્વાદથી આ કાર્યોની અંદર આ કાર્યો અમે કરી શકતા છે. ને તો તમારા આશીર્વાદ નહીં હોય તો માણસોને ધર્મનું કે ભૌતિકતાનું જ્ઞાન આવી શકતું
નથી, પણ હે પિતૃઓ, તમારી અગાધ કૃપા, તમે આપેલા સંસ્કારોના પ્રભાવથી અમે આ ગાન સ્વતઃ કરી શકતા છીએ. તો હે પિતૃઓ, તમને પણ હંમેશા વંદન, વારંવાર વંદન. વિશેષમાં આ ભૂમિને આજુબાજુના બધા જ જીવોને પ્રણામ કરીએ કે જે જીવો સ્વતઃ ભગવાનનું સ્મરણ, ભગવાનની કથા સાંભળીને એ પણ પરમ મુક્તિને પામે. કામ કારણ કે ભગવાનનું નામ અને ભગવાનની કથા એ મુક્તિ પ્રદાન કરનારી છે. તો એ જીવો પણ મુક્ત થાય એવી એ જીવોના ચરણમાં પણ પ્રાર્થના. વિશેષમાં એ હરિને આપણે યાદ કરી લઈએ કે જેમની કૃપા એ અનંત ચરાચર જગતમાં વ્યાપ્ત છે, એમની કૃપાથી જ બધા જીવોનું પાલન પોષણ થાય. તો એ નારાયણ શ્રી હરિને 2 મિનિટ માટે કીર્તન કરીને યાદ કરી લઈએ. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, હરિ નારાયણ નારાયણ નારાયણ, હરિ નારાયણ નારાયણ નારાયણ, ભદ્રી નારાયણ નારાયણ નારાયણ, હરિ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, માતા નારાયણ નારાયણ નારાયણ, માતા નારાયણ નારાયણ નારાયણ, પિતા નારાયણ નારાયણ નારાયણ, પિતા નારાયણ નારાયણ નારાયણ, ગુરુ નારાયણ નારાયણ નારાયણ, ગુરુ નારાયણ નારાયણ નારાયણ, સાંઈ નારાયણ નારાયણ નારાયણ, સાઈ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, બોલો વિષ્ણુ નારાયણ ભગવાન કી જય, બોલો બદ્રી નારાયણ ભગવાન કી જય, તો એ નારાયણ શ્રી હરિને પ્રાર્થના કરીએ, એ બદ્રીનાથને પ્રાર્થના કરીએ કે હે બદ્રી નારાયણ, જેનું નામ, જે ભક્તો બદ્રીનું નામ લે એ કોઈ દિવસ પણ દરિદ્રી રહેતા નથી. તો હે નારાયણ, તમારી કૃપાથી અમારું બધું જ પાલન પોષણ થતું છે, રક્ષણ થતું છે. તો હે બદ્રી નારાયણ, અમને તમે સારી સન્મતિ આપજો કે જેને લીધે અમારી મનની દરિદ્રતા નીકળી જાય એવી હે નારાયણ તમને કૃપા કરજો. વિશેષમાં જેમ કથાનો પ્રવાહ ચાલુ થાય એ પહેલા આજના પાંચમ દિવસે
ઉપસ્થિત બધા જ ભક્તો, વડીલો, નાના ભૂલકાઓ, મારો સંગીત વૃંદ, સેવાદળો, સાઉન્ડના વિશારદો, બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીને જે દાભોલ કરજીએ ગણેશજીને વંદન કર્યા, બધા દેવોને વંદન કર્યા, એ વંદન કરીને પછીથી આપણે કથાના અધ્યાયને આગળ વધાવીએ. એ કથાના કાલે આપણે કથાના પ્રવાહમાં એક પ્રેમના મુદ્દા પર જ આખી કથા નીકળી ગઈ. જો આ પ્રેમની કથા છે, નાતાની કથા છે, અને એક સદગુરુ ભક્તો પર કેવી કેવી કૃપા કરે, કેવી રક્ષા કરે, એને હું બધું જ દર્શન આપણને આ બાબાના ચરિત્રની અંદર થયું. આપણને તો વિશેષ લીલાઓની આજે આપણે ચર્ચા કરીએ. તો પહેલા અધ્યાય પહેલા દાભોલકરજીએ જે વંદના કરેલી, તો એ વંદના આપણે પણ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુળદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રાભ્યાય નમઃ, શ્રી સદગુરુ સાઈનાથાય નમઃ. તો આપણે એ સદગુરુને શીશ નમાવીને આજની કથાના પ્રવાહમાં આગળ વધીએ. તો સાંઈની અગાધ લીલાનું વર્ણન કે પ્રેમ શું છે, સાંઈ બાબાએ પ્રેમની કેવી પરાકાષ્ઠા, કાલે સમયના અભાવે આ વિષય અધૂરો રહી ગયો. આપણે ખાલી ને ખાલી વાંચી તો લીધો, પણ એ આખો સમજવાનો બાકી રહી ગયો. તો એ વિષય પરથી આપણે પણ આગળ એ કથાને જોઈએ. તો બધા પોતાના આંતરિક મનને સાવધાન રાખીને કથાના પ્રવાહમાં આપણે બધા ડૂબવાના પ્રયાસો કરીએ કે સાંઈ બાબા પૂર્ણ મનોનિગ્રહ પાડતા, કે જે આપણને એ પાડવા માટે કાલે એની પ્રસાદી પણ આપણને મળી. આ એક એવી અનમોલ વસ્તુ છે કે એનાથી આપણે મનોનિગ્રહને પાડી શકીએ. પણ આ અનુભવ આવતા જે સાંઈ બાબાના મંત્રો છે કે શ્રદ્ધા અને સબૂરી, એના પર ખાલી પ્રયાસ કરે માણસ, તો આ વસ્તુ અનમોલ અને પવિત્ર છે. પણ બહુ ધીરેથી સમજાય. હું કામ? કારણ કે જન્મોજન્મની કલ્યાણ કરનારી છે. એટલે પિક્ચરની જેમ એકવાર જોઈ દે એટલે એ સમજાતી નથી. આ કથાનું વારંવાર જ્યારે એ વહન કરવામાં આવે, એ ગ્રહણ કરવામાં આવે, એનું વાંચન કરવામાં આવે, તો ધીમેથી આ વસ્તુને એ ભક્તોને સમજાઈ શકે કે મનોનિગ્રહ, એકાંત સ્થાનમાં અભય બનીને બાબા સદા રહેતા, સદા આત્મનિમગ્ન જ રહેતા, ભક્તોની પવિત્ર કામના લક્ષમાં લઈ તેમનું શ્રેય સદા સાધતા. આ સંસારની અંદર શ્રેય અને પ્રેય, શ્રેય એટલે કલ્યાણ અને પ્રેય એટલે ભૌતિક પદાર્થો. એટલે જે માણસો પ્રેય તરફ જાય એટલે ભૌતિકતા, માયા તરફ જાય, પણ એ બધી નાશવંત વસ્તુઓ છે. એટલે સાંઈ બાબા એમના ભક્તોને હંમેશા શ્રેય માર્ગ તરફ જ વાળતા કે મારા ભક્તોનું કલ્યાણ આમાં સમાયેલું છે. અને એમણે શિરડીની દ્વારકામાં એમાં બેહીને હંમેશા ચિંતાઓ કરી કે આ બધા મારા ભક્તો માયામાં એટલા બધા બુડી ગયેલા કે રાત દિવસ મને એની ચિંતા થાય કે કેવી રીતે આ ભક્તોને મેં બહાર કાઢી શકીએ. જેટલા બાબા પ્રયાસ કરે એટલા ભક્તો એમના પર માયા માંગવા લાગે. એટલે બાબાને પણ એમની ચિંતા થતી. અને વાત પણ સાચી કે જેમ એક નાનું બાળક મીઠાઈ માય પર માંગે તો માયને પણ ચિંતા થાય
વધારે પડતી મીઠાઈ ખાય તો બાળક માંદું પડી જાય, એટલે એ પછી વધારે પડતી થઈ જાય એટલે માએ ની છૂટકે ના છૂટકે પણ એને કડવી ગોળી પાવી જ પડે. એવી રીતે એક સદગુરુ જ્યારે માણસોનો અતિરેક માયામાં વધી જાય, માયાવી પદાર્થો માંગ કરે, એટલે એક સાંઈ બાબાની ખાસિયત રહેલી છે કે કોઈ વસ્તુ પર આપણને બહુ વધારે પડતી માયા હોય તો ત્યારે થાય હું કે એ ભક્તો શ્રેયના માર્ગ પર નહીં જાય, શ્રેય માર્ગ પર જ જાય, એ માયા તરફ જ વધારે જાય. પણ આની એક ખાસિયત છે કે એ એકવાર જેને પકડે અને જે વસ્તુ પર જેને બહુ માયા હોય તેના પર એ એવા ઘા કરે કે એ માયાને એમ જ છોડાવી દે. કોઈ માણસને કોઈ પર વધારે પડતો લગાવ રહે, આ સંસારની અંદર આવું થાય કે કોઈ દારૂડિયાને કે કોઈ દારૂના દોસ્તારો પર બહુ વધારે પડતો લગાવ રહે, કોઈને કોઈ વ્યક્તિ વિશેષ પર બહુ વધારે પડતો લગાવ રહે, વધારે પડતી માયા રહે. એ માયા એ દુઃખ દેનારી છે. અને સાંઈ બાબાના જે શરણમાં હોય તો આપણ જ્યાં સુધી સમજી જાય વાતોમાં ત્યાં સુધી સમજાવી જોઈએ. ને તો એમણે એમના સત્ય ચરિત્રમાં લખેલું છે કે મારા ભક્તોને મેં કોઈના દ્વારા સમજાવી જોઉં, બધા પ્રયાસો કરી જોઉં, અને પછી પણ જો નહીં સમજે, આ ચરિત્રમાં એ લખેલું છે. અને પછી જો નહીં સમજે તો અમે અમારા સગા દીકરાને પણ બે ચીર કરીને ફેંકી દેવાવાળા છે, એવું અંદર લખેલું છે. આ વાત એક ભક્ત માનતો નહીં હતો, એ કહે આવું બની જ નહીં શકે, બાબા આવું લખી જ નહીં શકે, બોલી જ નહીં શકે. પણ એ જ્યારે ધામ પર આવ્યા અને એમના ચરિત્રમાં આ બધા ભક્તોએ તો વાંચેલું પણ છે, અમારા જયંતિભાઈ લોકોએ. તો એ જ્યારે એમને બતાવ્યું ત્યારે એમને માન્યું કે એની વાત સાચી છે. કારણ કે બાબાના એક શબ્દો કેટલા અનમોલ છે કે સગા દીકરાને પણ ચીરીને બે ચીર કરીને ઉડાડી નાખીએ, સમય પર એટલા કઠોર છે અમે. અને ભગવાન સૂક્ષ્માથી અતિ સૂક્ષ્મ અને વિરાટમાં વિરાટ એ ભગવાન છે, ભગવાન કે સદગુરુ. અને એ જેટલો દયાળુમાં પણ દયાળુ અને કઠોરમાં પણ કઠોર છે. આ સંસારની અંદર કોઈ જીવ બહુ પીડા ભોગવી રહેલો હોય અને ભગવાનને ફરિયાદ કરે કે ભગવાન હવે તો તું પણ કૃપા નહીં કરે, પણ કર્મ આગળ ભગવાન અને સદગુરુ પણ મજબૂર છે. જેણે ઝેર પીધું તેને પેટમાં દુખે, કારણ કે ઝેર પીધું એટલે પેટમાં દુખવાનું જ છે. તેમ ખોટા કર્મો કરે એટલે એનો એ પાપ કરે એટલે એનો તાપ માણસોને મળવાનો જ છે, એને કોઈ અટકાવી શકતું નથી. એટલે અને માણસો સારા કર્મો કરે એટલે એને સારું ફળ પણ મળવાનું જ છે. પણ માણસ એ આટલું બધું ભોગવવા છતાં પણ પાપના માર્ગથી વળી શકતો નથી, કારણ કે માયાને આધીન છે. અને માયા એ ત્યારે જ છૂટી શકે કે જેને આધીન માયા છે, શ્રી હરિને આધીન માયા છે. એટલે જે માણસો હંમેશા હરિના પાઠો કરે, હરિનું કીર્તન કરે, હરિના કાર્યો કરે તો ધીમે ધીમે સહજ રીતે માયા છૂટી જાય. અને અનેક એવા કિસ્સાઓ અનુભવેલા છે કે જેને પર લગાવ વધી જાય, આ થોડો એવો જીકે એ માયા છોડાવી જ દે, કારણ કે સાચો સદગુરુ. એટલે આ દુનિયાની અંદર વ્યક્તિઓ વિશેષ પર વધારે પડતી પણ માયા રાખવાની જરૂર, કારણ કે એ આપણા અંતર્મનને, આપણા સંસારને અને સમાજને હાનિ કરવા વાળી છે. એટલે વધારે પડતો લગાવ એ જ્યારે છૂટી જાય ત્યારે વધારે પડતી તકલીફ આપતો થઈ જાય. તો એ બાબા હંમેશા એ માયાથી બધાને દૂર રાખતા અને પોતાનું ભક્તોનું શ્રેય સામા સમાયેલું છે એ હંમેશા એ સદા સાધતા. દેહધારી હતા
તે વેળા ભક્તોને જે કંઈ અનુગ્રહ કરતા તે જ પોતે મહાસમાધિ પણ પછી પણ કરે છે. જ્યારે સાંઈ બાબા હયાત હતા ત્યારે જે લીલાઓ થતી તે જ આજે પણ તમે શિરડીની ભૂમિ પર જાય અને તમે ખાલી નિશ્ચય કરે કે બાબા તું મને મળજે, એ તમને ગમે તે રીતે મળે, ગમે તે રૂપમાં મળે અને એનો અહેસાસ તમને કરાવે જ. કારણ કે જેટલી એને મળવા માટે ભક્તોને આતુરતા હોય એટલી જ ભગવાનને અને સદગુરુને પણ પોતાના ભક્તને મળવા માટે આતુરતા હોય. એટલે એક શ્રદ્ધાનો વિષય છે, પણ આતુરતા એટલી હોવી જોઈએ. પણ આપણા મનની અંદર આ એમને મળવા કરતા તો એમના પરથી કંઈક લેવાની માયા, એની આતુરતા વધી જાય. એના પરથી કંઈક ને કંઈક માંગવાની, કારણ કે આપણે બધા માંગવા જ જઈએ, પણ ખરેખર તો એવું નહીં હોવું જોઈએ. સદગુરુ પાસે જાય તો આપણે ભક્તિનું જ માંગવું જોઈએ કે અમારી ભક્તિ વધે, અને એ ભક્તિથી માણસોના મનની દરિદ્રતાઓ દૂર થતી હોય. અને આપણા મનો એ એટલા બધા પોકળ છે કે આપણે સાવધાન રહી જ નહીં શકીએ. આપણા પર માયા એવી બધી હાવી છે કે આપણે સાવધાન નહીં રહી શકીએ. બાકી આ ચરિત્ર એટલું પવિત્ર છે કે એને જો સાવધાન થઈને સાંભળવામાં આવે તો આ સંસારના ભય, ચિંતા એ તળી જ જાય. પણ આપણા મનો તો એક પાંદડું પડે એટલે પણ આપણા મનો તઈ જતા હોય, એવી આપણા મનની સ્થિતિઓ છે. એટલે શ્રી કૃષ્ણએ જ્યારે ભગવાનને એ ગીતા કહી તો પેલા સાવધાન થઈ જવા ગયા. એટલે આપણે કેટલા સાવધાન છે એ તો આપણું મન જાણે, પણ આપણે સાવધાન નથી, આપણે બેધ્યાન રાખવા વાળા છે. અને એ ગુજરાતી સ્કૂલોની અંદર જે સાવધાન થઈને ભણેલા તે આજે કંઈક ને કંઈક એમને સારું ફળ મળેલું, પણ વારંવાર આ શબ્દોને કહેવું પડે કે અમારે જેવી ઠોઠાગીરી કરેલી તો આજે આ બધી વિટમણાઓ ભોગવવી પડે. અને પાછા આપણે સારી મતિ રાખવામાં પણ ચૂકી જઈએ. આપણે બધું નહીં વિચારવાનું વિચાર્યા કરીએ કે આમ થાય તેમ થાય, પણ જેવું જેવું માણસ વિચારે તેવું સાંભળે. કારણ કે એક મહાત્માએ બહુ સરસ મેં બધા પર વિડીયો પણ મોકલાવેલો હતો કે આપણે એવું વિચાર્યા કરીએ કે હમણાં આની કૃપા હંમેશા આપણા સાથે રહે, એ તથાસ્તુ કરી જ દે કે મારી નાવમાં વેલા ને પાંદડા છે, મેં ગરીબ છે, આનો સિક્કો લાગી જાય, તું ગરીબ જ રહે. આનો સિક્કો, કારણ કે એની કૃપા હંમેશા આપણી સાથે જોડાયેલી હોય. કોઈ વેપારી કે હમણાં ધંધો મંદો છે જ રહે, આનો સિક્કો લાગી જાય. અને કોઈ મનથી એવું કરે કે ભાઈ મેં માંદો છે એ તાજો નહીં થાય, પણ હંમેશા અંદરથી આનંદની ઉર્મિઓ કે મને ભગવાને મસ્ત રાખેલો છે, આની કૃપા છે તો મેં ભગવાનની ભક્તિ, ભગવાનના કાર્યો કે સંસારના કાર્યો કરી શકશો છો. જુઓ, એમ તો ભગવાનની કૃપા હર હંમેશા આપણી સાથે રહી, એ આપણને સવારે ઉઠાડી દે એ જ બહુ મોટો ચમત્કાર ભગવાનનો. પણ એની કોઈને પણ કદર નથી. અને જે વસ્તુ નહીં મળે એની બધા ચિંતન માણસો કર્યા કરે. એટલા માટે સાંઈ બાબાએ ચિંતા કરેલી કે આ બધાને માયામાંથી મેં કેવી રીતે છોડાવી શકું. અને એક સાચો બાપ હોય તો આ ચિંતા કરે. જીવનની અંદર એક સાચો બાપ હોય, બાપ તો સાચા જ હોય, પણ બાપ ચિંતા કરે કે મારા છોકરાઓનું કલ્યાણ કેવી રીતે મારે કરવું. એમ આ જે સમર્થ છે એ હંમેશા શિરડીની દ્વારકામાયમાં બેસીને એમના બધા જ ભક્તોની ચિંતા કરતો. એક આ તો મનુષ્યની વાત રહી, પણ એમના દરબારમાં વાઘ જેવા કે જે વાઘ એ સાહુકારોનો કંઈક લેણદાર હતો, એમનું ઋણ બાકી હતું, એ તમાશો કરીને એ ખાતા સાહુકારો, પણ એ ઋણ પૂરું થયું અને શિરડીની અંદર બાબાના ચરણમાં આવ્યો
તો બાબાના ચરણમાં માથું મૂકીને એ સદૈવે એ સ્વધામ ગયો. તો આવા વાઘ જેવા આ સિંહ જેવા ક્રૂર પ્રાણી પણ બાબાના ચરણમાં જો એમની ગતિ થતી હોય, પશુની પણ ગતિ થતી હોય, તો આપણે બધા તો મનુષ્ય છીએ. એક એક જીવને એમણે પ્રેમ કરેલો છે. અને એ ત્યાં શ્યામકર્ણ નામના ઘોડા છીપકલીની વાતો કેટલી કેટલી કઈ કઈ વાતો કરે કે એક માંથી બોધ લેવાનું આપણને મન થઈ જાય. એવો એ શિરડીનો નાથ. ભક્તોએ તો માત્ર આટલું જ કરવાનું છે કે શ્રદ્ધા અને ભક્તિનો દીવડો પ્રગટાવી પ્રેમ જ્યોતિ વડે તે બાળવો. એથી આત્મદર્શનના જ્ઞાનની જ્યોતિ પ્રગટ છે. જો શબ્દો પર ધ્યાન આપજો કે ભક્તોએ ખાલી શું કરવાની? શ્રદ્ધા અને ભક્તિનો ખાલી દીવડો અડગાવવાનો. પ્રેમ, અને તે પણ પ્રેમથી. જો એના પણ આ શબ્દો આપેલો છે એટલે એના પરથી એ સાબિત થાય કે બધા ભક્તિ બહુ કરે, બધા ભક્તિ કરી રહેલા છે, પણ માણસોને શાંતિ શું કામ નહીં પડે? જેમ ગમે એટલી મોટી રસોઈ બનાવવામાં આવે પણ એની અંદર જો મીઠું નહીં હોય તો એ જેમ રસોઈ ફીકી રહે, એમ આપણે ગમે એટલી ભક્તિ કરવું અને ગમે એવો દેખાવ કરવો ભક્તિનો, પણ જ્યાં સુધી એને પ્રેમથી નહીં કરવામાં આવે ત્યાં સુધી એ અધ્યાત્મને અસર કરી શકતી નથી. એટલે પ્રેમ હંમેશા પ્રેમ જ્યોતિ વડે તે બાળવું. એથી આત્મદર્શનના જ્ઞાનની જ્યોતિ પ્રગટશે તથા તે ઉજ્જવળ બનશે. અને અહીંયા ખરેખર આ શબ્દો પ્રેમના આવ્યા, બધા ધ્યાનથી સાંભળજો કે પ્રેમ વિનાનું જ્ઞાન શુષ્ક છે. ગમે એટલો મોટો જ્ઞાની હોય પણ એની અંદર જો લોભ હોય, મોહ હોય, કંઈક ને કંઈક પોતાનું મેળવવાની ભાવના હોય તો એ જ્ઞાન એમને પણ અસર કરી શકતું નથી. એ અર્થ વગરનું થઈ જાય, કારણ કે કામના ભરેલી છે. કોઈ માણસ કદાચ ગુસ્સો કરતો હોય, વધારે પડતો ગુસ્સો કરતો હોય તો જાણવાનું કે કામના એની અંદર ભરેલી છે. બાકી કામના પૂરી થઈ ગયેલી હોય તો માણસોને ગુસ્સો પણ આવી શકતો નથી. એટલે એવું જ્ઞાન કઈ કામનું નથી. પ્રેમ વિના સંતોષ નથી. માટે અખંડ અસીમ પ્રેમ રાખવો. જો દરેક જીવો પર માણસોએ પ્રેમ રાખવો જ જોઈએ. માણસો સાથે તો રાખવો જ જોઈએ, પણ પશુ, પક્ષી અને ઝાડો સાથે પણ રાખવો જોઈએ. ઝાડને ખાલી વાલથી આમ કરે તો પણ એ ભલે જળ આત્મામાં આવે પણ તો પણ એ આપણા પર કંઈક ને કંઈક તો આશીર્વાદ વરસાવે. પ્રેમની પરિભાષા છે એ બધી જોડાયેલી છે. બાકી પ્રેમ દેખાતો થોડો છે, કારણ કે એ બ્રહ્મા આવે, એ પરમાત્મામાં આવે, અને પરમાત્માની દરેક વસ્તુઓ કાર્યરત રહે પણ દેખાઈ શકતી નથી. હમણાં શબ્દ એ ભ્રમ છે, શબ્દ એ ભ્રમ છે. હમણાં મેં બોલ્યા કરું, તમે બધા સાંભળ્યા કરે, પણ એ શબ્દ કોઈને દેખાઈ શકતા, કારણ કે ભ્રમ છે. એમ પ્રેમ એ પણ પરમાત્માનું સ્વરૂપ છે. એ અંદરથી ફિલિંગ્સ થાય, અને એ પણ ખાલી કરણીઓથી પણ એક અભૂત બાળક, એ ભલે એને બુદ્ધિ નહીં હોય પણ એ આંખોના પ્રભાવથી પણ એ સમજી જ જાય કે આની આંખમાં દયા છે કે કેમ, પ્રેમ છે કે કેમ. અને ખાલી આંખનો ફરક, એને પર આંખ કાઢે તો એ સમજી જાય કે આ મારા પર ગુસ્સો કરતો છે. આ બધી પ્રેમની પરિભાષા. અને એ પ્રેમને તો પશુ અને પક્ષી પણ સમજી જાય. એક મહાત્મા રસ્તે ચાલતા જતા હતા. ચાલતા ચાલતા પક્ષીઓનું ઝુંડ જોયું. એ ચણચણતું હતું. અને જ્યારે ત્યાંથી પાસ થયા, ત્યાંથી ગુજર્યા, એટલે બધા પક્ષી ઉડી ગયા. એટલે એમને વિચાર આવ્યો કે હે ભગવાન,
મેં આજ સુધી ભક્તિ કરી પણ ભક્તિના અંશો મારી અંદર ઉતરી નહીં શક્યા. હું કામ? કારણ કે આ પક્ષીઓને એ લોકોએ અંદર મારી અંદર કંઈક ને કંઈક દ્વેષ જોયો હશે, કંઈક ને કંઈક ખરાબ ભાવના જોઈ હશે, એટલા માટે એ લોકો ઉડી ગયા. એટલે એના જવાબ માટે એ પોતાના સદગુરુ પાસે ગયો કે કેમ આ ઘટના બની કે